વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 84મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે કે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતઃ પૂજ્યતયા માન્ય દેવતઃ પંચમામકૈઃ. અર્થાત કે અમારા જે આશ્રિત તેમને વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવ પૂજ્યપણે કરીને માનવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આ 5 દેવતાઓને પૂજ્યપણે માનવાની આજ્ઞા કરેલી છે. અમારી કુળ પરંપરામાં આસો સુદ એકમથી લઈને આસો સુદ 10મી પર્યંત જે નવરાત્રનું વ્રત આવે છે એ નવરાત્રના વ્રત કરવાનું વિધાન કરવામાં આવેલું છે. તો અમારે એ વ્રત કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કારણ કે અમે લોકો બધા જ ભગવાન શ્રી હરિના આશ્રિત છે અને ભગવાન શ્રી હરિના આશ્રિત છીએ અને દેવી પાર્વતીનું વ્રત કરીએ તો અન્યાશ્રય થઈ જાય, પ્રતિવ્રતાના ધર્મનો ભંગ થઈ જાય, તો અમારે શું કરવું? આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો તો એનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના બીજા પ્રકરણના 16મા અધ્યાયના 18 થી લઈને 35મા શ્લોકમાં આપેલો છે. વાત એવી હતી કે ભગવાન સ્વામિનારાયણ એક સમયે જૂનાગઢ પ્રાંતમાં આવેલા ભાડેર ગામ પધાર્યા અને ભાડેર ગામમાં ભરાયેલી સભામાં એ ભાડેર ગામના રાજાએ ભગવાન શ્રી હરિને પ્રશ્ન કર્યો કે હે હરે, દરેક વર્ષે પ્રાપ્ત થતું દેવીનું નવરાત્ર વ્રત અમારી કુળ પરંપરાથી ચાલી આવેલું છે. તે આસો સુધી એકમ અર્થાત કે પડવાના પ્રાતઃકાળથી આરંભીને પ્રાપ્ત થાય છે. તમારા આશ્રિત અમોએ વ્રત કરવું કે ન કરવું, તે નવરાત્રના વ્રતમાં કોઈક સ્થાનમાં અનાદિ પ્રાણી હિંસા તથા સુરાપાન દેખાય છે. તો એ સંબંધમાં આપ અમને યોગ્ય નિર્ણય કરીને બતાવો. આ પ્રમાણે જ્યારે ભાડેરપુરના રાજાએ ભગવાન સ્વામિનારાયણને આ પ્રમાણેનો પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એના પ્રત્યે બોલ્યા કે હે રાજન, રજોગુણ પ્રકૃતિવાળા અને તામસ પ્રકૃતિવાળા દેવદેવીઓ ક્યારેય પણ સુરા માણસનું ભક્ષણ કરતા નથી. નવરાત્રિનું વ્રત જે દેવતા સંબંધી છે એ સાત્વિકી દેવી પાર્વતી છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, તપ, યોગ વગેરે ગુણોથી યુક્ત સાત્વિકી દેવી પાર્વતી છે. જેમ લક્ષ્મીજી અને વેદ માતા સાવિત્રી છે, જેના શંકર પ્રાણવલ્લભ છે, એવી પાર્વતી દેવી તો અમારે પૂજ્ય છે. નવરાત્ર વ્રત પાર્વતીનું છે. આ પ્રમાણે જાણો હે નરાધીપ, સાત્વિક દેવો અને દેવીઓનું વ્રત પૂજન વગેરે કરવું, પણ તામસ દેવ દેવીઓનું ક્યારેય પણ કરવું નહીં. પોતાના પતિ જે શિવજીની સાથે તપમાં પ્રીતિવાળા પાર્વતીને હિંસા પ્રિય નથી. જે મનુષ્ય તેમની આગળ હિંસા કરે છે તે મનુષ્ય તો અસુર છે. હે રાજન, માટે પાર્વતીનું નવરાત્ર વ્રતમાં મદ્ય અને માનસી પૂજન વગેરે યુક્ત કુલાચાર કોઈ ઠેકાણે હોય તો તેવો કુલાચાર તો અધર્મ જ છે એમ નિશ્ચય જાણો. જે ધર્મમાં જીવ હિંસા હોય અથવા જે ધર્મમાં સુરાપાન હોય, જે ધર્મમાં વ્યભિચાર હોય,
તે ધર્મ દૂરથી ત્યાગ કરવો અને પાર્વતી દેવીનું પૂજન એ વડા છે, દૂધપાગ છે ઇત્યાદિક નૈવેદ્ય અર્પણ કરીને કરવું જોઈએ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે ભાડેરપુરના રાજાના પૂછવાથી આ નિર્ણય કરેલો છે કે કુળ પરંપરાથી નવરાત્રનું વ્રત ચાલ્યું આવતું હોય તો એ નવરાત્રનું વ્રત અવશ્ય કરવું, પરંતુ એ નવરાત્રના વ્રતમાં દેવી પાર્વતીનું પૂજન સુરા છે, માંસ છે ઇત્યાદિથી ક્યારેય ન કરવું. કારણ કે દેવી પાર્વતીને આ સુરા છે, માંસ છે એ ક્યારેય પણ પ્રિય નથી. એનું કારણ એ કે દેવી પાર્વતી સાત્વિકી દેવી છે. જે પ્રમાણે લક્ષ્મીજી છે, વેદ માતા ગાયત્રી છે, એવો સાત્વિકી છે, તે જ પ્રમાણે માતા પાર્વતી પણ સાત્વિકી છે. બ્રહ્મવૈવત પુરાણની અંદર તો પ્રમાણ જોવા મળે છે કે પાર્વતી દેવીની કૃપા વગર ક્યારેય ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિની પ્રાપ્ત થતી નથી. પદ્મ પુરાણની અંદર તો વચન આવે છે કે પાર્વતી દેવી નિત્ય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કર્યા બાદ જ અન્ન ગ્રહણ કરે છે. એટલે પાર્વતી દેવી એ ભગવાન શ્રી હરિના સ્ત્રીઓમાં અગ્રગણ્ય ભક્ત છે અને પતિવ્રતાઓમાં એ શિરોમણી છે. બીજી બધી પતિવ્રતા સ્ત્રીઓને સતી શબ્દ લાગે છે કે આ તો સતી છે, જ્યારે પાર્વતી દેવી તો નામથી જ સતી છે. અને એમાં પણ એ ભગવાન શ્રીમદ નારાયણના અનન્ય ભક્તોમાં એ અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. એટલે એ સાત્વિક પ્રકૃતિના છે. એટલે જે ભગવત ભક્તોના ઘરે કુળ પરંપરાથી નવરાત્રનું વ્રત ચાલ્યું આવતું હોય એણે એ નવરાત્રનું વ્રત કરવાનું છે, કુળ પરંપરાનો ત્યાગ નથી કરવાનો. કોઈ વ્યક્તિ એમ કહે કે અમે નવરાત્રનું વ્રત કરીએ તો પતિવ્રતાનો ધર્મ ભંગ થાય, પરંતુ એને ખબર નથી કે દેવી પાર્વતી એ શ્રીમદ નારાયણ ભગવાનની બહેન છે અને સાથે સાથે એમની યોગ માયા છે, એમની શક્તિ છે. અને શક્તિથી શક્તિમાન ક્યારેય પણ ભિન્ન હોતા નથી. દેવી પાર્વતી એ શ્રીમદ નારાયણ ભગવાનની શક્તિ છે, યોગ માયા છે અને પાછા એમના બહેન છે. શ્રીમદ ભાગવતમાં જુઓ, દસમ સ્કંદમાં જ્યાં યોગ માયાનું પ્રાગટ્ય થયું છે અને ત્યાં એને ભગવાન શ્રી કૃષ્ણના બહેન બતાવેલા છે. માટે ભક્તો, જ્યારે તમે દેવી પાર્વતીનું પૂજન કરો ત્યારે મનમાં એવો ભાવ લાવજો કે હું ભગવાનની શક્તિનું પૂજન કરું છું. કારણ કે દેવી પાર્વતી થકી શ્રીમદ નારાયણ એ ભિન્ન નથી. શક્તિને શક્તિમાનનું ઐક્યપણું કીધેલું છે. અને દેવી ભાગવતની અંદર તો એવા વચનો જોવા મળે છે કે જ્યારે મહિષાસુરના ત્રાસથી બધા જ દેવતાઓ અતિશય ત્રાસી ગયા અને બધા જ લોકો વૈકુંઠમાં ગયા, ત્યારે વૈકુંઠનાથના શરીરમાંથી એક તેજ રાશિ પ્રગટ થાય છે અને ભગવાન શ્રીમદ નારાયણ બધા દેવતાઓને કહે છે કે આ તેજને તમે બધા જ તમારું તેજ અર્પણ કરો. અને દેવતાઓ જ્યારે એ તેજની અંદર પોતાનું તેજ સંમલિત કરે છે ત્યારે એમાંથી એક સ્ત્રી પ્રગટ થાય છે. અને એ સ્ત્રી કોઈ ઓર ન હતા પરંતુ દેવી પાર્વતી હતા. અને એ જ પાર્વતી જઈને મહિષાસુરનો વધ કરે છે. એટલે શ્રીમદ નારાયણ જ દેવી રૂપે પ્રગટ થયા છે. જેણે જોવું હોય એ દેવી ભાગવત જોઈ લે, તેમાં વચનો છે. હવે વાત રહી દેવીની અગાડી મધ્ય માંસ અર્પણ કરવાની. તો ભક્તો, આ મધ્ય માંસની પ્રથા વેદાદિક શાસ્ત્રોની અંદર જોવા મળતી નથી, પરંતુ કોઈક વ્યક્તિએ આ હિંસા પછાડથી પ્રક્ષિપ્ત કરેલી છે. અને આ વાત મહાભારતના શાંતિ પર્વમાં ગંગાપુત્ર ભીષ્મએ પોતાના સ્વમુખે ભગવાન શ્રી હરિની સન્મુખ કીધેલી છે.
જેમ શાંતિ પર્વ 265માં અધ્યાયના 9મા શ્લોકમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે સુરા મત્સ્યા મધુ માંસમ આશવમ ક્રુશરોદનમ ધૂર્તૈ પ્રવર્તિતમ યેતન નૈતદ વેદેશુ કલ્પિતમ, અર્થાત કે શુરા, આસવ, મધુ, માંસ અને માછલી તથા તલ અને ચોખાની ખીચડી, આ બધી વસ્તુઓ તો ધૂર્તોએ યજ્ઞમાં પ્રચલિત કરી દીધેલી છે. વેદોમાં એના ઉપયોગનું વિધાન છે જ નહીં. અહીં સ્પષ્ટ રૂપે ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે દેવી છે, દેવ છે, એની પૂજાની અંદર મદ્ય છે, માંસ છે, માછલી છે ઇત્યાદિકનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે. આ પ્રથા વેદોમાં લખેલી નથી, પરંતુ પછાડથી ધૂર્ત લોકોએ પ્રક્ષેપ કરેલી છે. અને એનું પ્રમાણ તમને સ્કંદ પુરાણ, વૈષ્ણવ ખંડ, વાસુદેવ મહાત્મયની અંદર જોવા મળે છે, જ્યાં દુર્વાસાએ દેવરાજ ઇન્દ્રને પોતાની માળાનું અપમાન કરેલું અને એને લઈને શાપ આપેલો હતો, અને એ શાપને લઈને ત્રિલોકીની લક્ષ્મી સમુદ્રમાં જતી રહી હતી. અને તે વખતે ધરાતલની ઉપર કોઈ પણ વસ્તુ ઉગતું ન હતું. અને તે વખતે કેટલાક ધૂર્ત લોકોએ વેદોની અંદર આ પ્રક્ષેપ રૂચાઓ ઉમેરી લોકોને મદ્ય છે, માંસ છે ઇત્યાદિ દ્વારા દેવી દેવતાઓનું પૂજન કરવાની આજ્ઞા આપેલી છે. તે વખતે હિંસાઓ શરૂ થઈ ગયેલી હતી. ભક્તો, પાર્વતી દેવી એ સાત્વિક દેવી છે. એ સાત્વિક દેવી હોવાથી એનું પૂજન તો હંમેશા સાત્વિક નૈવેદ્યથી જ કરવાનું છે, પરંતુ તામસ એવા મદ્ય છે, માંસ છે એનાથી ક્યારેય પણ કરવાનું નથી. ભગવાન સ્વામિનારાયણ જ્યારે વનવિચરણ કરતા હતા ત્યારે એક સમયે દેવી પાર્વતી અને ભગવાન શંકર, ભગવાન શ્રી હરિને સુધાતુર જાણી એમની પાસે આવે છે અને એમને સાઠવો અને મીઠું આપે છે. જે ભગવાન શ્રી હરિ એ સાઠવો અને મીઠું પાણીમાં ભેળવી એ પોતાના શાલિગ્રામને અર્પણ કરે છે, અને શાલિગ્રામને અર્પણ કરી કિંચિત એ પ્રસાદ લે છે. તે સમયે ભગવાન શ્રી હરિ દેવી પાર્વતીની સ્તુતિ કરે છે, અને એ સ્તુતિ દરેક વ્યક્તિએ આત્મસાત કરવા યોગ્ય છે. ભગવાન સ્વામિનારાયણ દેવી પાર્વતીની સ્તુતિ કરતા કહે છે કે માત શિવે મંગલ વૃંદદાત્રીમ સર્વેશ્વરીમ ચાખિલ લોકધાત્રીમ મહાસતીમ શંકર શક્તિ માધ્યા ઉમામહં ત્વામ પ્રણમામિ દેવીમ સુરેન્દ્ર મુખ્યા મરકષ્ટદાતુર વિનાશયિત્રીમ અસુરવ્રજસ્ય સદૈવ સર્વામરશોક્યદાત્રીમ ઉમામહં ત્વામ પ્રણમામિ દેવીમ નિશુંભ શુંભાસુરદર્પહંત્રીમ નિજાશ્રિતાપન્નિચયાપહંત્રીમ શ્રી વિષ્ણુ કાર્યોદ્યત યોગ માયામ ઉમામહં ત્વામ પ્રણમામિ દેવીમ સુરારિનાશાર્થમનેક શક્તિર ઉત્પાદયંતીમ મમરેન્દ્ર પક્ષામ મહામૃદા વિસ્કૃત ભૂરિહષ્ટામ ઉમામહં ત્વામ પ્રણમામિ દેવીમ સુરાપલશ્વાર્ચક સર્વવર્ણ શીર્ષચ્છિદા ક્રોધ કરાલ વક્રામ અભિષ્ટદાત્રીમ વ્રજકન્યકાનામ ઉમામહં ત્વામ પ્રણમામિ દેવીમ દાક્ષાયણી રૂપધરામ યુગાદો સતીમ તતઃ શ્રીગિરિરાજપુત્રીમ સાધ્વી વ્રતત્રાણ પરામનાદીમ ઉમામહં ત્વામ પ્રણમામિ દેવીમ નરામરે દુષ્કર્ણમુગ્રમાદો તપશ્ચરંતી ગિરિશ પ્રશત્यै ન પત્રમપ્યાદ ઇતેય પરિણામ ઉમામહં ત્વામ પ્રણમામિ દેવીમ પ્રસુમ ગણેશસ્ય સદૈવ સેવા પરાયણાંબઃ મહેશ્વરસ્ય અમંગલગ્નિમ નિજ સેવકાનામ ઉમામહં ત્વામ પ્રણમામિ દેવીમ. આ પ્રમાણે સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ 49માં અધ્યાયના 76 લઈને 83મા શ્લોક પર્યંતમાં ભગવાન શ્રી હરિએ પોતાના સ્વમુખે
માતા પાર્વતીની સ્તુતિ કરેલી છે. માટે ભક્તો, જે વ્યક્તિના ઘરે કુળ પરંપરાગત નવરાત્રનું વ્રત ચાલ્યું આવતું હોય તો તેણે નવરાત્રનું વ્રત કરવું અને તે સમયે દેવીને દૂધપાક છે, ખીર છે, વડા છે, માલપુઆ છે ઇત્યાદિકનો ભોગ લગાવવો. અને ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે દેવીની સ્તુતિ કરી છે એ સત્સંગી જીવન અનુસાર એ દેવીની સ્તુતિ કરવી. ભક્તો, આ સ્તુતિ એટલી બધી અદ્ભુત છે કે જેની કોઈ વાત નહીં. એમાં પાર્વતીજીના બંને જન્મનું વર્ણન ભગવાન સ્વામિનારાયણે કેવલ આટલા જ શ્લોકોની અંદર કરી દીધેલું છે. અને સાથે સાથે એમના બધા જ કાર્યોનું પણ વર્ણન એઓએ આ શ્લોકની અંદર, આ સ્તુતિની અંદર કરી દીધું છે. માટે ભક્તો, તમારા ઘરે નવરાત્રિનું વ્રત ચાલ્યું આવતું હોય તો એ કુળ પરંપરાના વ્રતને અને ધર્મને ક્યારેય પણ તમે ત્યાગ કરતા નહીં. એ સિદ્ધાંતવાદ છે. અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણની અંદર કહેલી છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ